રામ રામ ડાયરા ને ભાઈ, કેમ હો? એકદમ મજામાં ને ભાઈ, બધે મજામાં જાય છે. તો આપણે જે વાળામાં બ્લોગ ચાલુ કર્યો, બધું કામ બામ કરી લીધું. ત્યાં ભૂડાને આપણે છોડો તો પૂરા પૂરી એ હમણાં કંઈક રમતું કરવા ગયો હેલી કો બકરા વાગે જોઈ મારે ને તોય જાય એવો નક્કી કૂતરો અને રમતા ચડશે ને ભાઈ, તમને દેખાડો. આમ બકરાને બધા હળિયું કાઢતા આમથી આમ ઘુમરી ખાતા હું ઉપડી આવે ને હળી હળી થાય. કન્યા વર્ષોથી સોયડો નવે સોડા એ રીતના ખોળ ખાઈએ. આબરું કાઢ્યા ને તો ચાલો કન્ટિન્યુ કોઈ ના રહી જો લંકી બેઠી છે પૂરો. અને ભાઈ રમતું કરવાનું હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. પૂડા ચડી જવાનું હોય. એકાદે સિંગડું ઉપાડ્યો ને ઊભું મસ્તી કરવામાં શું મજા આવે ભાઈ. ઉપાડ્યો પૂરી એ ચડી ગયું. આવી રીતના ઢીંગાણા જ કરતો ઘરના બકરાની એણી કાંઈ કહેવાય. આખો મેદાન ખાલી કરતી છે. ઓય પકડે હે ઘરના બકરાને પકડે. લોરામાં શું દેખે હે આ અહીંયા બેવાનું એ ઉપડી આવ્યો હવે ચારી કરી જય જય પૂરી લે એ ખોઈ જાટકીને ઢીકાડી ગઈ. ખૂબ મજા આવતી કોઈ રમતું કરવાનું. ટાઈમ પાસ કરે કે ટાઈમ પાસ તો કરવો ને. હા મારે હે તોય ભાઈ એ નકટું કેવો એ હવે રમતું કરવાનું હોય તારે બીજું કાંઈ નથી જોઈએ એમ ભણવાનું. અને અત્યારે છોડવાનું કારણ છે થોડીક વાર ટાઈમ પાસ કરી લે રખડીને પછી બેસી જાય પાછા બહાર દે. રાશન લેવા તો ચાલો કંટી ધી નેક્સ્ટ ડે. રામ રામ ડાયરા ને ભાઈ, આજે સવારના વાગી રહ્યા છે 7:05 ને તમારા ભાઈ છે ને ઊંઘો કર્યા વગરનો છે ને લવારે ધવરાતો હતો ને એવું બધું હતું. કેમ કે ભાઈ કાલે છે ને આપણે વિડીયો શૂટિંગ નતા કરી શક્યા એટલે પછી અટાણે ચાલુ કર્યો આપણો પાછો વ્લોગ. અને હવે આપણે ડેરીએ જવાનું છે ને તાણે થોડુંક કામ છે. બકરાને ધોરાવાય તો ગયા છે, હાલ દૂધ દોવાનું છે ટીનિયામાં ઘેટાડવાનું ને વ્યાલનું વધ્યું એનું પછી આમાં ભાઈને પાઈ દેવાનું જગ્યા બદલાવી જરાક સેફ્ટી રહીએ ને ઢકે રહીએ તો ભાઈ. અહીંયા તો ઘોડા બેસીને સુઈ ગયા હોય ને ખબર ન પડે કાંઈ ઠાઠું માઈને ભરીને વહી જાય ને એટલે હમણાં થોડાક કેસ વધી જાય છે. હા પડવું આવે ને ઢુકડો એટલે એવું બધું છે. તો ચાલો કન્ટિન્યુ મિત્રો. આ એક સવારના પરમાં મસાલા લવર છે, મસાલો ઘરે છે તને દેખાતો હોય તો. ભાઈ ગયો હમણાં ઉભો થાય ને પાણાના ઘા કરીને આટે છે. આમ કોઈ તમીજ નહીં છે સાલે એમ જોરી ભાઈ ફાંકી ખાઈ છે. સવારના પોરમાં ભાઈ બીજું કઈ નહીં. ફાંકી હોય એટલે લાવો ફાંકી લવરને મિત્રો. આટલું કઈ ગડરનું દૂધ દોઈ લીધું છે
અને આને લઈને જવાનું આપણે ડેરી. આટલું નહીં, કંઈક બકરાનું છે. ચાલો કન્ટિન્યુ બની રહ્યો મિત્રો. તમારો ભાઈ આજે હાલીને જાય છે ડેરી. કેમ કે આ સાથી આપણી છે ને જુનાગઢ વહી ગઈ છે. જુનાગઢની જગ્યામાં ક્યાંક બેસી ગઈ છે, એટલે આવવાનો વિચાર નથી એનો. એવો સીન થઈ ગયો તો ચાલો કન્ટિન્યુ બની રહ્યો. હું તમને એને ડેરીએ જઈને મળું. અહીંયા ડેરી છે. હવે અટાણ વાસરા દાદાને માનતા મહિની પૂરી કરવા આવ્યો હોય. આવા ધંધા કરો મિત્રો. ડેરી આવી ગયા તો ને દૂધ આપણું મોણે છે એટલે તમને દેખાડતો જરા. આજ બે જતે ને નરામ વધારે હોય કઈક આટલા ફેટ આવ્યા આટલા ફેટ આવ્યા. નાનો બાપો ગાડી લઈ ગયો ભાઈ. ના હું એટલા હાલીને આવું. ઓહો અહીંયા જરાક માલિક નથી તો પા થાય છે કોઈને કીડીઓ ચડવા માંડે પરપારી. મિત્રો તમારો ભાઈ ખાઈ પીને થઈ ગયો તૈયાર. અને અટાણે આપણે જવાનું છે વાઘમાં. ટીમી લઈ લીધો ને વાળેથી આપણે લાકડીની લઈ લઈએ ને. આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. રામ રામ.